એ તો એનું તો ટેન્શન નતું, પણ એ આમનું બી ટેન્શન હતું. બરાબર, આમનું બી સાથે સાથે ટેન્શન. કે તૈયારી આવી ચાલી છે તો ઘરના કીધું કે એક સાથે હા. બેને જવું. તો કે હા તો બેને જવું. તો પછી ભાઈ શું કહેવાય કે હું નોખો થઈ પડી ગયો. હા. ભાઈ એક કિરિંગમાં ફોન ઉપાડી લીધો. ભાઈ કે હું થયું કઈ ડરમાં તો હું દીવ મતલબ બાજુમાં કેન્દ્ર પ્રદેશ છે ને, હું જોબ કરતો હોટલમાં. ને અમારા ગામમાં પર પેલા સરળ ગામમાં 5 વર્ષ અલ્પેશભાઈનું ક્રેશ બન્યો છે ને, અને જો કોઈ પણ છોકરાને પૂછો ને તો બેમાંથી એક છોકરો એમ જ કહે કે મારે આર્મીમાં જાવ. તો અલ્પેશભાઈ પાસેથી ટ્રેનિંગ લે છે. જે સોલ્જર આવ્યા હતા એમને મેં ત્યાં મોકલ્યા, મેં તમે રેપ્લિકેશનમાં થોડુંક સ્ટ્રેચિંગ વોર્મઅપ કરાવો. એને ખબર ન પડી, જેને ભનક ન થવી જોઈએ કે આજે ટાઈમિંગ છે. અમને એકદમ તમારે મતલબ એ આપણી ઉપર છે કે ક્યાંથી તમે શરૂઆત કરી ક્યાં તમે ફિનિશિંગ કરવું. તમે કરી દો. ખુદ ભાઈ કોઈને શું પડ્યું હોય કે 4 વાગે ઉઠીને આપણે અહીંયા આવે. જે બધા સોલ્જરો હતા તે પછી એક બી દિવસ મતલબ મારો 7નો ટ્રીટમેન્ટ ટાઈમ હતો. સ્ટાર્ટ કર્યું ત્યારે કોઈ એટલું કોઈ સમજાવવાળું કોઈ નતું. અમે બસ રનિંગ કરવા જતા. બધી રીતના આમ કાંઈ નથી કાંઈ ખબર કે અમે જતા દોડવા જતા. કેમ કે પેલી જ ભરતી અને 18 થયા હતા ફોર્મ. યસ, એ હું છે ને પ્રોમિસ આપો છો ને ભાઈ કે આપણે આમાં આગળ વધશું. બરાબર, પાકો ફાઇનલ હતો. આગળ વધશું આમાં, એન્ડ આમાં આપણે નેક્સ્ટ લેવલે જાવ. બરાબર ને?